નમસ્કાર, સ્વાગત છે તમારા બધાનું મારું યુટ્યુબ ચેનલમાં. તો સૌથી પહેલાં તો જે લોકો નવા આવેલા છે એ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. હેલ્થ ટિપ્સ માટેના જો વિડીયો તમારે સાંભળવા હોય તો એના માટે. અને બાજુમાં જે બેલનો આઇકન છે એ પણ પ્રેસ કરી દેશો જેથી તમને નોટિફિકેશન મળતું રહે. તો આજે આપણે વાત કરીશું વેઇટ લોસ કરવા માટેના ડાયટ પ્લાન વિશે. કે વજન ઘટાડવું છે તો એના માટે જો પ્રોપર ડાયટ લેશું તો હાર્ડ નથી વેઇટ લોસ કરવું, એ બિલકુલ હાર્ડ નથી, પણ એના માટે પ્રોપર ડાયટ ફોલો કરવી પડે. જો ડાયટમાં ચેન્જ પણ એક મોટું ચેલેન્જિંગ છે કે આપણે રેગ્યુલર જે ખાતા હોઈએ છીએ એમાં ચેન્જ કરવું એ પણ થોડી એક ચેલેન્જ છે. પણ જો આપણે એને મક્કમ મન સાથે જો એને આપણે માની લેશું કે નહીં મારે લૂઝ કરવું છે વેટ, તો એક પ્રોપર ડાયટ સાથે આપણે એને જરૂરથી લૂઝ કરી શકશું. તો સૌથી પહેલાં તો વાત કરીશું આપણે સૌથી મોર્નિંગ ડ્રિંક વિશે. તો સવારમાં ઉઠીને સૌથી પહેલાં શું લેવું જોઈએ? તો સૌથી પહેલાં તો એપલ સીડર વિનેગર જે આવે છે એનું 5 થી 10 ml જેટલું તમારે ગરમ હૂંફાળા પાણીમાં મિક્સ કરીને પછી પીવું જોઈએ. એનાથી શું થશે કે એપલ સીડર વિનેગર છે એ મેટાબોલિઝમને એક્ટિવેટ કરશે, એટલે તમારી જે ચયાપચયની ક્રિયા છે એને ઝડપી બનાવશે અને ચરબી ઓગાળવામાં મદદ કરશે. એના પછી વાત કરશું બ્રેકફાસ્ટ એટલે સવારનો નાસ્તો. તો સવારનો નાસ્તો તો એકદમ ઇમ્પોર્ટન્ટ છે, જે કોઈ દિવસ સ્કીપ કરવો જ ના જોઈએ. કેમ કે આખી રાત જે તમારું પેટ ખાલી હોય છે તો સવારમાં નાસ્તો તમે લેશો એટલે એ પાચન શક્તિને એક્ટિવેટ કરશે અને આખી રાત જે ખાલી હોય છે એની જગ્યાએ ગેસ બનતો હોય છે. તો સવારનો બ્રેકફાસ્ટ મસ્ટ છે વેટ લૂઝ કરવા માટે, કે જે લેવું જ જોઈએ બ્રેકફાસ્ટ. અને બ્રેકફાસ્ટમાં પણ જો તમે વજન ઘટાડવાની પ્રોસેસમાં છો તો પ્રોટીનવાળો ખોરાક સૌથી વધારે પ્રેફર કરવો જોઈએ. તો પ્રોટીનવાળા ખોરાકમાં શું હોય છે કે પેટને ફૂલ રાખવાની પેલી કેપેબિલિટી હોય છે, કે તમારું પેટ ફૂલ લાગશે, તમને ભરેલું લાગશે, એટલે તમને લાંબો ટાઈમ સુધી કંઈ બીજું એક્સ્ટ્રા ખાવાનું મન નહીં થાય. એટલે પ્રોટીનવાળો બ્રેકફાસ્ટથી દિવસની શરૂઆત કરવી જોઈએ. તો પ્રોટીનવાળા ખોરાકમાં શું આવશે? તો એમાં સૌથી પહેલાં તો તમે મગની દાળના પરોઠા લઈ શકો, જેમાં તમે મરી અને જીરું એડ કરીને દહીં સાથે લઈ શકો. આપણા મસાલા છે પણ એ પણ એકદમ બેનિફિશિયલ છે વેટ લૂઝ કરવા માટે. જે મરી છે, જીરું છે, એ પણ ડાયજેશનમાં હેલ્પ કરે છે, એટલે એની લીધે વેટ લૂઝ કરવાની પ્રોસેસ ઝડપી થાય છે. તો તમે પ્રોટીનવાળા ખોરાકમાં એક આ લઈ શકો છો, અથવા તો ઉપમા અથવા દલિયા, આ બધું પ્રોટીનથી હાઈ હોય છે જે તમે સવારના બ્રેકફાસ્ટમાં લઈ શકો છો. ત્યાર પછી વાત કરીએ બ્રેકફાસ્ટ પછી લંચની. લંચ એ ફૂલ મીલ હોવું જોઈએ, એટલે પૂરતી પ્રમાણમાં એમાં કાર્બોહાઈડ્રેટ્સ, મિનરલ્સ, પ્રોટીન્સ બધું જ મળી રહે એવો ખોરાક હોવો જોઈએ, ફૂલ મીલ. તો ફૂલ મીલમાં તમે મલ્ટીગ્રેન રોટી, એટલે બધા જ અલગ અલગ પ્રકારના ગ્રેન્સ છે કે મકાઈ, જુવાર, બાજરી, ઘઉં બધું મિક્સ કરીને જે બનાવેલી હોય એ રોટી લઈ શકો છો. જેનાથી શું થશે, મલ્ટીગ્રેન હોવાથી બધા જ ન્યુટ્રિશન તમારા બોડીને મળતા પણ રહેશે, અને જો તમે ઓછું ખાશો તો પણ તમારા શરીરમાં વીકનેસ નહીં આવે. એટલા માટે એની જોડે તમે કોઈ પણ ગ્રીન વેજીટેબલ, લીલા શાકભાજીની સબ્જી લઈ શકો છો, અને સાથે દાળ ભાત અથવા તો સ્પ્રાઉટ્સ એટલે 1 વાટકી ફણગાવેલા મગ અથવા તો ચણા લઈ શકો છો, જેથી પ્રોટીનને ફૂલ મીલ મળી જાય, જેમાંથી બધા જ તમને ન્યુટ્રિશન મળી રહે. અને જોડે તમે 1 ગ્લાસ છાશ પીવાનું રાખી શકો છો, કેમ કે છાશ છે એમાં એ એન્ઝાઇમ હોય છે જે પાચન શક્તિને મજબૂત કરે છે અને ઝડપી બનાવે છે, એટલે જે ફૂલ મીલ લીધું હોય છે એ પાચન કરવામાં પણ મદદ થાય છે. છાશનો એ ગુણ છે. અને આપણી તો ગુજરાતી ખોરાકમાં હોય જ છે, રેગ્યુલર બધા છાશ પીતા જ હોય છે, એટલે એ પણ તમારા વેટ લૂઝ કરવામાં. અને વેટ લૂઝ કેવી રીતે થાય? ડાયજેશન પ્રોપર થાય તો વેટ લૂઝ ઝડપી થાય, એટલે છાશ છે એ ડાયજેશનમાં હેલ્પ કરે છે, ચયાપચયમાં, પાચનમાં. તો આ લઈ શકો છો તમે બપોરના લંચમાં. લંચ પછી વાત કરીશું, પણ લંચ પણ એવું હોવું જોઈએ ફૂલ મીલ, મતલબ
કે તમને 4 કલાક પછી ફરીથી ભૂખ લાગવી જોઈએ. જો ભૂખ નથી લાગતી તો એનો મતલબ એમ છે કે તમે ઓવર ઇટિંગ કરેલું છે. ઓવર ઇટિંગ કરેલું હોય તો 4 કલાક પછી તમને ભૂખ નહીં લાગે. પણ ભૂખ જો લાગશે 4 કલાક પછી તો તમે પ્રોપર તમે ખોરાક લીધેલો છે ફૂલ મીલ, પણ એ પણ તમારી જેટલી જરૂરિયાત છે એટલો, ઓવર ઇટિંગ નથી કરેલું. તો ત્યાર પછી વાત કરશું કે લંચ અને ડિનર વચ્ચેનો જે સ્નેક એટલે ટી ટાઈમ, એમાં શું લઈ શકો છો તમે? ગ્રીન ટી. ગ્રીન ટી છે એ એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર હોય છે, કે એમાં ફૂલ એન્ટીઓક્સિડન્ટ હોય છે જે તમારી એક્સ્ટ્રા કાર્બ છે એને બાળવામાં હેલ્પ કરે છે. એટલે તમારે ઇવનિંગ સ્નેકમાં ગ્રીન ટી પીવી જોઈએ. જોડે તમે થોડું મમરા કે મખાના કે એવો હળવો જે નાસ્તો છે એ ખાઈ શકો છો, અને જોડે કંઈ ડ્રાયફ્રૂટ પણ લઈ શકો છો. ડ્રાયફ્રૂટ ના લો તો કોઈ પણ એક ફ્રૂટ પણ તમે મીલમાં એડ કરી શકો છો. તો એનાથી શું થશે, જે બોવેલ મૂવમેન્ટ છે એમાં હેલ્પ કરશે. તમે આ સાંજનું જે ખાસો ફ્રૂટ છે કે ડ્રાયફ્રૂટ છે એ બોવેલ મૂવમેન્ટમાં હેલ્પ કરશે. એટલે કબજિયાત, એસિડિટી, ગેસ એ બધું નહીં થાય. ગ્રીન ટીમાં પણ એ ઇન્ગ્રેડિયન્ટ હોય છે જે તમારું પેટને ફૂલનેસ ફીલ નથી કરાવતું, એટલે બ્લોટેડ નથી થતું, અને હેલ્પ કરે છે ડાયજેશનમાં, અને એક્સ્ટ્રા કાર્બ બાળવામાં પણ હેલ્પ કરે છે. એટલે સાંજના તમે સ્નેકમાં ગ્રીન ટી અને મખાના અથવા તો કોઈ હળવો નાસ્તો ખાઈ શકો છો, કે મમરા છે, આ છે, અને કોઈ પણ ફ્રૂટ લઈ શકો છો એક. તો ત્યાર પછી વાત કરીશું સાંજના ડિનરની. તો ડિનર પણ એવું હોવું જોઈએ કે જે હળવું હોવું જોઈએ અને અર્લી થઈ જવું જોઈએ, કે સૂતા પહેલાંના 3 કલાક પહેલાં થઈ જવું જોઈએ. તો પછી તમે એને ડાયજેસ્ટ કરી લો છો, અને રાત્રે પ્રોબ્લેમ નથી થતી કે ઇનડાઇજેશન કે એવી. તો ડિનરમાં તમે મગની દાળ અને રાઈસ, ભાત મિક્સ કરીને ખીચડી લઈ શકો છો. અથવા તો તમે સૌથી પહેલાં તો તમે ખીચડીને એ લેતા પહેલાં જો તમે વામ એક સૂપ લેશો તો સૂપથી શું થશે, તમારું ડાયજેશન પણ ઝડપી બનશે અને રાતે ઊંઘ પણ વ્યવસ્થિત આવશે. તો તમે કોઈ પણ સૂપ લઈ શકો છો, કોઈ પણ ટોમેટો સૂપ, મંચાવ, જે પણ ઘરનો બનાવેલો એક સૂપ લેશો તો તમારું પાચન પણ સરખું થઈ જશે, અને એસિડિટી, ઇનડાઇજેશન રાત્રે નહીં ફીલ થાય, અને ઊંઘ પણ સારી આવી જશે. તો તમે આ લઈ શકો છો કે ખીચડી, અને એની જોડે એક બાઉલ સલાડ લેવાનું રાખવું જોઈએ, કે સલાડમાં જે માઇક્રોન્યુટ્રિયન્ટ છે જે મોટા મોટા ફૂડમાં નથી હોતા એ સલાડમાં હોય છે. તો તમે કોઈ પણ એક સલાડ પણ એક વાટકી ભરીને ખાઈ શકો છો. અથવા તો તમે જો ખીચડી ના ખાતા હોય તો પુલાવ પણ લઈ શકો છો. તો પુલાવ પણ હળવું મીલ છે. તો વેટ લૂઝ કરવું એ એટલું પણ હાર્ડ નથી જો તમે પ્રોપર ડાયટ ફોલો કરો છો તો. એ ખૂબ જ જરૂરી છે કે તમે શું ખાઓ છો એ જરૂરી નથી, પણ તમે એને કેવી રીતે ખાઓ છો એ પણ ઇમ્પોર્ટન્ટ છે. જો તમે આ ડાયટ ફોલો કરો તો તમે ડેફિનેટલી ઝડપથી તમારી વજન ઉતારવાની પ્રોસેસ છે એને ઝડપી કરી શકશો, અને સાથે સાથે પ્રોપર ડાયટના લીધે શરીરમાં વીકનેસ પણ નહીં રહે. તો આ સાથે હું વિડીયો એન્ડ કરું છું. થેન્ક યુ.